મુસા ફાઉન્ડેશન દ્વારા રમઝાન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઉમેર મુસા ફાઉન્ડેશન દ્વારા પવિત્ર રમઝાન માસ નિમિત્તે જરૂરિયાતમંદ પરિવારોને રમઝાન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સેવા કાર્યનો મુખ્ય હેતુ ગરીબ તથા આર્થિક રીતે નબળા વર્ગના પરિવારોને રમઝાન દરમિયાન જરૂરી ખાદ્ય સામગ્રી ઉપલબ્ધ કરાવવાનો હતો। રમઝાન કીટમાં લોટ, ચોખા, દાળ, ખાંડ, તેલ સહિતની આવશ્યક ખાદ્ય સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો હતો। ફાઉન્ડેશનના સભ્યો દ્વારા સ્વયં હાજરી આપી વ્યવસ્થિત રીતે કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ઝુલ્ફિકાર પટેલ, સલમાન પટેલ, સાહિલ તેમજ રસીદ પટેલ અને હિતેશ સોલંકી તેમની ટીમ સાથે હાજર રહ્યા હતા અને કીટ વિતરણ કાર્યક્રમ ઉમેર મુસા ફાઉન્ડેશને મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો। આ અવસરે ઉમેર મુસા ફાઉન્ડેશનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે સમાજમાં સેવા અને સહકારની ભાવના વિકસે તે હેતુથી ફાઉન્ડેશન દ્વારા આવા માનવસેવી કાર્યો સતત કરવામાં આવે છે અને ભવિષ્યમાં પણ આવા પ્રકારની પ્રવૃત્તિઓ ચાલુ રહેશે। ઉલ્લેખનીય છે કે આ ફાઉન્ડેશન દ્વારા 2 મહિના પહેલા કંથારિયા ગામના દલાલ હોલ ખાતે 13 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમને ઘર વપરાશનો સંપૂર્ણ સન્માન આપીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। સ્થાનિક લોકોએ ઉમેર મુસા ફાઉન્ડેશનના સેવા કાર્યને બિરદાવ્યું હતું। આવનાર સમયમાં સંસ્થા વધુમાં વધુ લોકોને મદદરૂપ થશે તેમ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટે મુમતાઝ ઉમર મુસા પટેલે જણાવ્યું હતું। अस्सलाम वालेकुम, હું છું મુમતાઝ, આ છે ઝરીના અને આ છે અમારી ટીમ ઉમર મુસા ફાઉન્ડેશનની। ઉમર મુસા ફાઉન્ડેશન યુકેની એક ચેરિટી છે જે મારા ફાધરની યાદમાં એમના સવાબ અર્થે અમે કાયમ કરેલી છે ઇન્શાઅલ્લાહ। અમે અહીં ઇન્ડિયામાં સોશિયલ વર્ક કરીએ છીએ, જેવું કે સમૂહ લગ્ન કરાવીએ છીએ, કિટ્સ વેચીએ છીએ, ઇફ્તાર કિટ્સની દર 4 મહિનાનું અનાજ વેચીએ છીએ અમુક ફેમિલીઝને જે બહુ જ જરૂરતમંદ હોય। અબી આ રમઝાનની અમારી 1000 કિટની ટાર્ગેટ છે। 1000 કિટમાં 26 કિલો ચાવલ, 5 કિલો દાળ, 5 લીટર તેલ, 1 કિલો કસ્ટર્ડ, 1 કિલો ચાય, 5 કિલો ખાંડ, 1 શરબતનો બોટલો, યાદ દેવાળો આટા, 5 કિલોનો આટા, પછી 1 કિલો ખજૂર ને 1 કિલો બેસન, એવી રીતના 10 આઈટમની અમારી કિટ બની રહેલી છે। અમે અત્યાર સુધી 500 થી 550 સુધીને વહેંચી ચૂક્યા છે અને આ રમઝાનમાં અમારી ઇન્શાઅલ્લાહ 1000 કિટનું ઇન્ટેન્શન છે। સો અગર તમે કોઈ બેવા ઓરતને જાણો છો તો તમે અમને ઇન્સ્ટાગ્રામ પર કોન્ટેક્ટ કરી શકો છો। ખાલી ઇન્સ્ટાગ્રામ પર જ પ્લીઝ કોન્ટેક્ટ કરજો, અમે ઇન્સ્ટાગ્રામ પર જ નામ લખીએ છીએ। ઇન્સ્ટાગ્રામનો હેન્ડલ સાથે મળી જશે। જઝાકલ્લાહ ખૈર।